પોસરા નવયુગ મંડળ સભા આપનું સ્વાગત કરે છે। આજે ખોડિયારમાંના ત્રીજો પાટોત્સવનું ઉજવણી થાય છે અને પોસરા ગામ પંચવટી ફળિયા તરફથી આનું દર વર્ષે ઉદ્ઘાટન આપણે પ્રોગ્રામ થાય છે। અમારા યુવક ભાઈ બહેનના તરફથી આનું બહુ સુંદર આયોજન કરવામાં આવે છે અને મહાપ્રસાદનું બી આયોજન કરવામાં આવે છે, જળયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે અને લોકો સજોડે બેસીને માતાજીની આરતી કરે છે, પૂજાપાઠ કરે છે અને આનંદ લે છે। પ્રસંગને શરૂઆતમાં થોડી આભાર વિધિ કરી લઈએ, કારણ કે ત્યારબાદ આ પ્રોગ્રામમાં વિઘ્ન ના આવે અને અડચણ ના આવે એટલા માટે પહેલાં આવેલ દાતાઓની યાદી અને જે ભાઈ બહેનોએ અહીંયા દાન આપ્યું છે એમનું નામ લેવું અમારા મંડળની ફરજ થઈ પડે છે। તો હું અહીંયા એમના નામાવલી બોલું છું, મહેરબાની કરીને જરા ધ્યાનથી સાંભળો અને એમના અમે મંડળ તરફથી ઘણા આભારી છીએ। બોલ શ્રી ખોડિયાર માત કી। શ્રી અશોકભાઈ ફકીરભાઈ ડાયરા માટે રૂપિયા 21,000 લાજપોર। શ્રી કિરણભાઈ દયાળભાઈ દેસાઈ ગામ પોસરા તરફથી આટલું સુંદર મેદાન અમારા છોકરાઓને વાપરવા માટે, રમવા માટે અને આટલા સુંદર આયોજન માટે આપે છે, તો મંડળ એમનો પણ આભાર માને છે। શ્રી કિરણભાઈ દયાળભાઈ દેસાઈ ગામ પોસરા, શ્રી નિકુંજભાઈ વિનોદભાઈ વસી તરફથી 1 ટ્રક ઈંટ, 1 ટ્રક રેતી, 20 ગુણી સિમેન્ટ આ કામ માતાજીના મંદિરને કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે આપવામાં આવે છે, તો મંડળ એમનો આભારી છે। આ માતાજીની ત્રીજી સાલગીરહ છે અને આ રીતે જ અમે સાલગીરહ સારી રીતે કરીએ અને તમારા બધાનો સહકાર મળે એની સાથે આગળ હું બોલું છું। શ્રી મહેશભાઈ દલપતભાઈ કરાકટ ગામ ભાણેજ ગામ કરાકટ રૂપિયા 15,000 તરફથી મળે છે। રીતેશભાઈ છગનભાઈ સિમળ ગામના ભાણેજ છે, એમના તરફથી 11,000 રૂપિયા દાન પેટે મળે છે। અને આજે આ પ્રોગ્રામ અમારી સામે રજૂઆત કરનાર શ્રી ચંદુભાઈ ભુડિયા અને કાજલબેન પરમારના ડાયરાના આવેલા કલાકારોનો પણ અમે આભાર માનીએ છીએ। થોડી નામાવલી જરા લાંબી થાય છે, પણ જેમણે અમને દાન આપ્યું છે એના અગર અમે હમણાં નામ નહીં લઈએ તો નગુણા કહેવાઈએ, કારણ કે આ બધો પ્રોગ્રામ પાછળ પૈસા બહુ મોટી વસ્તુ છે અને પૈસા હોય તો માણસ આગળ ચાલે। એટલે એકવાર આજે એણે નામાવલી આપી છે, એ લોકો તો ના જ પાડી હતી કે ભાઈ અમારા નામ બોલતા નહીં, છેવટે આ નામ લખવામાં આવ્યું છે એટલે તમે જુઓ કાગળની હાલત કેવી છે, તે પ્રમાણે ઉતાવળમાં લઈ ગયા છે। કોઈનું નામ આગળ પાછળ થાય તો મહેરબાની કરીને દરગુજર કરશો। શ્રી નગીનભાઈ નાગરભાઈ 15,151, શ્રી જતીનભાઈ પરસોત્તમભાઈ પટેલ 10,000 રૂપિયા ડીજે માટે, શ્રી ચેતનભાઈ ખંડુભાઈ રાઠોડ 5,001 ફરાળ માટે, શ્રી હરીશભાઈ ડી વાઘાણી 5,000 રૂપિયા, શ્રી નીનાબેન દીક્ષિત બારોટ અતુલ હાલ દુબઈ 5,001, સતીશકુમાર લાલજીભાઈ પટેલ SSVP નવસારી 5,000 રૂપિયા, પ્રવીણભાઈ વલ્લભભાઈ વરસાણ 5,000 રૂપિયા, સવિતાબેન નાનુભાઈ દેસાઈ 5,000 પોસરા, ગિરીશભાઈ રણછોડભાઈ કનાકટ 5,000 રૂપિયા,
રાજુભાઈ જલારામ ટ્રસ્ટ 5000 રૂપિયા મરોલી, મનોજભાઈ મધુભાઈ પોંસરા 5000 રૂપિયા, રમેશભાઈ દુલ્લભભાઈ રાઠોડ 5000 રૂપિયા, અશોકભાઈ જરીવાલા સુરત 5000 રૂપિયા, કિશોરભાઈ ગોપાળભાઈ પોંસરા અને ગિરીશભાઈ કરશનભાઈ રાઠોડ પોંસરા તરફથી તમામ આજે મજૂરીનો જે ખર્ચ થશે ને આજે સામાન લઈ જવાનો લાવવાનો એનો તમામ ખર્ચ આ બે ભાઈઓ મળીને ઉઠાવે છે. જિગ્નેશભાઈ પટેલ ડીજે કોલવા 5001, મહિલા મંડળ પોંસરા મહિલા મંડળ તરફથી 3300 રૂપિયા મળ્યા છે. જયંતિભાઈ કાલિદાસ ભીમરાડ ભાણેજ છે અમારા, એમણે 5000 રૂપિયાનું દાન આપ્યું છે. હસમુખભાઈ ડાયાભાઈ રાઠોડ 5001, ડૉક્ટર પૂર્વીબેન કીર્તિભાઈ રાઠોડ પોંસરા 2001, મંજુલાબેન લલ્લુભાઈ રાઠોડ પોંસરા 2100 રૂપિયા, મંજુલાબેન વસંતભાઈ સુરતી ઉધના 2100 રૂપિયા, કિશોરભાઈ ડાયાભાઈ રાઠોડ મીરા રોડ 2001 અને અનિલભાઈ મનહરભાઈ તરફથી 5001. આ માપ એમ આવું બે માં છે એના ઉપર કપૂર લગાવવું. ગાડીમાં લાઈટર છે, લાઈટર જેમાં મહાપ્રસાદ માટે લોકોએ જે અન્નદાન આપ્યું છે એની હું વિગતો વાંચી સંભળાવું છું. એક કિરણભાઈ શામજીભાઈ રાઠોડ એમણે આ પ્રસંગે ફટાકડાનું દાન કર્યું છે અને લોકોએ ફોડ્યા અને એ કર્યું. મીરભાઈ હરેશભાઈ હિરેનભાઈ રાઠોડ માતાજીનો સોળ શણગાર. શ્રી ભગુભાઈ ડાયાભાઈ પટેલ ગામ પોંસરા 175 કિલો ચોખા મહાપ્રસાદ માટે. ભગુભાઈ ડાયાભાઈ પટેલ ગામ પોંસરા 175 કિલો ચોખા મહાપ્રસાદ માટે. નિલેશભાઈ રમેશભાઈ રાઠોડ ગામ પોંસરા મહાપ્રસાદી ના વાસણ માટેનો ખર્ચો. શ્રી નિલેશભાઈ રમેશભાઈ રાઠોડ પોંસરા મહાપ્રસાદી માટે વાસણોનો ખર્ચ. ભાનુભાઈ ભગુભાઈ દુકાનવાળા તરફથી બિસ્લેરી પીવાનું પાણી આજે પાણી સર્વ કરવામાં આવે છે. બિસ્લેરીનું ચોખ્ખું પાણી આ બેન તરફથી આવ્યું છે. જયેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ ગામ પોંસરા તરફથી 40 કિલો લાપસી. અમારા જયેશભાઈ તરફથી 40 કિલો લાપસી છે. મંડળ એમનો ખૂબ ખૂબ આભાર કરે છે. હિતેશભાઈ ગોવિંદભાઈ રાઠોડ 2 તેલના ડબ્બા 2 ઘીના ડબ્બા. હિતેશભાઈ ગોવિંદભાઈ રાઠોડ 2 ઘીના ડબ્બા. વિજયભાઈ ખંડુભાઈ રાઠોડ 3 તેલના ડબ્બા. બળવંતભાઈ દુલ્લભભાઈ પિંસાડ બળવંતભાઈ દુલ્લભભાઈ રાઠોડ ગામ પોંસરા 2 તેલના ડબ્બા. અને બાળગોપાળ મંડળ પંચવટી તરફથી 50 કિલો ખાંડ. આ છોકરાઓ તરફથી જે આવ્યું છે 50 કિલો ખાંડ. પ્રકાશભાઈ જીવણભાઈ પટેલ ગામ છીણવ 20 કિલો વેફર. અમે પ્રકાશભાઈના એમનો પોતાનો વ્યવસાય છે અને એમના તરફથી 20 કિલો વેફર આજે આવ્યા હતા. સતીશકુમાર લાલજીભાઈ પટેલ SSVP તરફથી 100 કિલો ખમણ. ધર્મેશભાઈ પ્રવીણભાઈ રાઠોડ ગામ પોંસરા 2 તેલના ડબ્બા. નવીનીતભાઈ ડાયાભાઈ પટેલ ગામ પોંસરા એટલે અમારા નટુભાઈ. નવનીતભાઈને કોઈ ખબર નહીં પડે એટલે અમારા નટુભાઈ તરફથી ડાયાભાઈ પટેલ તરફથી 120 કિલો ઘઉંનો લોટ પૂરી માટે. 120 કિલો ઘઉંનો લોટ પૂરી માટે. કેયા તેજસ રાઠોડ 50 કિલો તુવરની દાળ. આજે તમને દાળનો ભાવ ખબર છે. 50 કિલો તુવરની દાળ આ કેયાબેન તે છે. ફિર અંકિતભાઈ ઠાકોરભાઈ ભટારિયા સુરત 1 તેલનો ડબ્બો. વિનોદભાઈ લલ્લુભાઈ પટેલ 56 ભોગની પ્રસાદી. વિનોદભાઈ લલ્લુભાઈ પટેલ 56 ભોગની પ્રસાદી. જયંતિભાઈ ડાયાભાઈ રાઠોડ પોંસરા બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ. અને સરલાબેન બાબુભાઈ રાઠોડ જે અમારે શાકભાજીનું બેન કરે છે અમારા ફળિયાના, એમના તરફથી સવારના નાસ્તાનો સગવડ કરવામાં આવી હતી. મંડળ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. અને પ્રકાશભાઈ ડાયાભાઈ રાઠોડ પ્રવીણભાઈ કુંવરજી પટેલ પોંસરા તરફથી બપોરના શાકભાજી. અમારા પ્રવીણભાઈ જે મુંબઈથી આવ્યા છે તો મંડળ એમનો આભાર માને છે. આ થોડી યાદી આવી હતી, હવે પછી કોઈ આવે તો અમે તમને જણાવીશું. પણ આ જેમણે અમને દાન આપ્યું છે તો
પોસરા નવયુગ મંડળ અને આ માતાજી તરફના મંડળ તરફથી અમે સૌ આપના આભારી છીએ અને આવી રીતે જ અમને સાથ અને સહકાર આપશો એની સાથે હું મારી વાતનું વિરામ કરું છું. ધન્યવાદ.